ગણિતમાં પાઈ બહુ જ અગત્યનું છે. પાઈ વિશે આજે કંઈક નવી માહિતી જાણીએ. અત્યાર સુધી તમે પાઈ બરાબર 22/7 લખ્યું છે, પાઈ બરાબર 3.14 વેલ્યુઝ લીધી છે દાખલાઓમાં. હકીકતમાં છે જ નહીં, આ ખોટું છે. સાહેબ અત્યાર સુધી આમ ખોટું ભણ્યા કે શું? ના, તમે ખોટું નથી ભણ્યા, તમે બરાબર ભણ્યા છો. પણ કઈ રીતે જો સમજાવું. પાઈની નિયર અબાઉટ નજીકની વેલ્યુ 22/7 છે, પાઈની નજીકની વેલ્યુ 3.14 છે. કારણ કે હકીકતમાં પાઈની વેલ્યુ છે પાઈ બરાબર 3.141592653589 અપ ટુ સો અનંત સુધી એવું જાય છે. સાહેબ આમાં ફરક શું? આમાં પાઈ બરાબર 3.14 તો આવ્યું તો અમે લખીએ છીએ ખોટું કેમ? જો બેટા, આ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે એટલે હકીકતમાં પાઈ અસમય થાય. અનંત અનાવૃત એટલે આમાં કોઈ ગ્રુપ રિપીટ નથી થતું, સંખ્યાઓનું જૂથ રિપીટ નથી થતું. આ અસમય સંખ્યા છે. જો તમે પાઈ આ લખો આ, તો નિયમ પ્રમાણે p ના છેદમાં q સ્વરૂપ, તો આને સમય થાય નિયમ પ્રમાણે. પણ નહીં, પાઈ અસમય છે. આ તો ગણતરીની સરળતા ખાતર આપણે આ વેલ્યુઝ લઈએ છીએ. મગજમાં ફિટ રાખજો, પાઈ અસમય સંખ્યા છે, પાઈ સમય નથી. જો તમે આવું લખો તો એ સમયના કેટેગરીમાં આવી જાય. પણ નહીં, પાઈ કેવી છે? અસમય. કારણ કે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે. જો તમે કંઈક પાઈ વિશે નવું જાણ્યું હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો.